નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. ભક્તિ શબ્દ સાંભળીએ એટલે એવો જ વિચાર આવે કે કોઈ ભગવાનની ધૂપ દીપ પ્રગટાવી અને સ્તુતિ કરવી, માળા કરવી અને એ ભક્તિ છે સામાન્ય રીતે. પણ ભક્તિ એટલે મારી મતે હુંપણાનો ત્યાગ અને સમર્પણનો ભાવ. અ, સમર્પણ કોના પ્રત્યે? સમર્પણ ભગવાનની શિખામણ પ્રત્યે, ભગવાન પ્રત્યે, સત્ય માટે, ઉત્તમ મૂલ્યો માટેની ભક્તિ. ભક્તિ માત્ર પૂજાપાઠ નહીં, પણ જીવન જીવવાની એક એવી રીત કે જેનો રણકો આપણા વ્યવહારમાં દેખાય. અહંભાવ છોડીને સરળતા, મૃદુતા કેળવીએ તો એ પણ ભક્તિ જ છે. સદાચાર અને પ્રામાણિકતાથી જીવવું એ પણ ભક્તિ છે. આપણે અહીંયા ભક્તિને માત્ર દૈવીય શક્તિ પાસે ભૌતિક વસ્તુની માગણી, સંતાનની માગણી અને બીજા સાંસારિક સુખોની માગણીની પૂર્તિ સુધી સીમિત કરી દીધી. અને મારા મત મુજબ કે અપેક્ષાઓની પૂર્તિ, ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે થઈને જે ભક્તિ, ધૂપ, દીપ આદિ અનુષ્ઠાન કરવામાં આવે છે, એ માત્ર ને માત્ર એક લેનદેનનો વ્યવહાર છે. લાઈક તમે ભગવાનને કંઈક આપો, ભગવાન તમને કંઈક આપે, બરાબર? પણ પરમ શક્તિ પાસે મોક્ષની માગણી કરવી એ યોગ્ય છે. બાકી બધું તો મોક્ષ આગળ એક તણખલા જેવું છે. અને અપેક્ષાઓની પૂર્તિ કરવામાં પરમ તત્વ સાથે લાગણી અને સમર્પણનો ભાવ ગૌણ થઈ જાય છે. અને પોતાની સ્વાર્થ કે ઈચ્છાની જે માંગણી છે એ મુખ્ય થઈ જાય છે. એટલે આ ભક્તિ આપણું કેટલું કલ્યાણ કરશે એ પ્રશ્ન છે. આપણે ભગવાનની સ્તુતિ કરીએ, વંદના કરીએ, જળ ફૂલ ચઢાવીએ, એમની આરતી કરીએ, ઉપવાસ કરીએ, આ બધું જ કરીએ. અને સાથે સાથે આપણે ક્રોધ કરીએ, ચોરી કરીએ, માયા કરીએ, કપટ કરીએ, બીજાને નીચા દેખાડવાનો પ્રયત્ન કરીએ, બીજાની નબળી વાતોમાં રસ લઈએ, બરાબર? પેલો આમ કહેતો હતો, પેલી આમ કહેતી હતી. શું આ બધી ભક્તિ છે? શું આપણા ભગવાન આ બધું જોઈને ખુશ થતા હશે? હું મારા ઘણા મિત્રોને ઓળખું છું જે પોતાના ઈષ્ટદેવની ખૂબ જ ભક્તિ કરતા હોય છે, માળા કરતા હોય છે, મંદિરમાં જઈને પૂજા કરતા હોય છે. અને બહાર આવે એટલે અ, સિગરેટ, માવા, મસાલા, ગુટકા એની રીલમછેલ ચાલુ થઈ જાય. મને એમ બતાવો મિત્રો કે આપણા એક પણ ભગવાન એવા તમે બતાડી દો જે વ્યસનની પ્રેરણા આપતા હોય, અથવા એ ભગવાન વ્યસનને સારું માનતા હોય. કોઈ નહીં મળે. કોઈ ભગવાન કે કોઈ દૈવી શક્તિ વ્યસનને સારું માનતું જ નથી. તમે વ્યસન કરતા હોય એ તમારા મા બાપને ના ગમે તો ભગવાનને કેવી રીતના ગમશે? તો જે ભગવાનમાં આપણી શ્રદ્ધા હોય એ ભગવાનને પહેલાં ઓળખો, એમનું જીવન વાંચો, એમના આદર્શોને જીવનમાં ઉતારો, અને તો એનાથી અનેક ગણું કલ્યાણ થશે. બીજું, આ જગતમાં એવા કેટલા લોકો હશે જે ભગવાનના બતાવેલા માર્ગ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસથી ચાલતા હશે. બહુ જ ઓછા લોકો, જે વિરલા છે, એ જ પ્રભુના માર્ગે ચાલતા હોય છે. એ જ સાચી ભક્તિ છે. ભક્તિ તો એ મહાન આત્માઓની હતી મિત્રો, જેમની ભક્તિના લીધે ભગવાનની મહિમા વધી ગઈ. ભગવાન એમનાથી નહીં પણ ભક્તોથી ઓળખાવા લાગ્યા કે ભાઈ નરસિંહ મહેતા તો કૃષ્ણ ભગવાન યાદ આવી જાય આપણને. અને આપણા દેશમાં તો એનો ભવ્ય વારસો છે. શ્રી મીરાબાઈ જોઈ લો, કબીરદાસ જોઈ લો, સુરદાસ જોઈ લો, રૈદાસ જોઈ લો, સંત જ્ઞાનેશ્વર છે, સંત તુકારામ છે, અને આપણા ગુજરાતના શિરમોર, આપણા ગુજરાતના આદ્ય કવિ શ્રી નરસિંહ મહેતા, અખો ભગત. અને અન્ય પરંપરા, જૈન પરંપરામાં તમે જુઓ તો પુનિયા શ્રાવક છે, મૈણા સુંદરી છે, શ્રી વસ્તુપાલ તેજપાલ છે, શ્રી અનુપમા દેવી છે, શેઠ સુદર્શન છે, અને ગુર્જરેશ્વર રાજા કુમારપાળ છે, અને ભરતેશ્વર શ્રી ચંદ્રગુપ્ત મૌર્ય છે. કેટલા નામ ગણાવું મિત્રો. આ મહાત્માઓના જીવન જોશો તોય તમને ખ્યાલ આવશે કે ભક્તિ શું છે. આપણે પણ આપણી ભક્તિને સમદ્રષ્ટિ કેળવી, સમાન રીતે બધાને જોવા, એ કેળવી અને ભવ્ય બનાવીએ, અને પોતાનું, સમાજનું અને રાષ્ટ્રનું કલ્યાણ કરીએ, એ જ શ્રેયસ્કર છે. અને અ, ટૂંકમાં છેલ્લે મારી વાત પૂરી કરતા એટલું કહીશ કે ભક્તિ એ માત્ર કોઈ ધૂપદીપ કે એનું કોઈ અનુષ્ઠાન કરવું એ સુધી સીમિત ન રાખતા, આપણને ભગવાને જે રસ્તો બતાવ્યો છે, આપણે ભગવાન જે માર્ગ બતાવ્યા છે, એ માર્ગ ઉપર ચાલી અને સ્વ અને પરનું કલ્યાણ કેવી રીતના થઈ શકે એ બાબત ઉપર ધ્યાન, અને એના ઉપર જો આપણે જોર આપીએ તો હું એવું માનું છું કે આપણી ભક્તિ તો શ્રેષ્ઠ બનશે જ, પણ આપણી આજુબાજુ જોડાયેલા જેટલા બી લોકો ખરા એ લોકોને બી એમાંથી પ્રેરણા મળશે. આપે મને આટલા પ્રેમથી સાંભળ્યો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત, નમસ્કાર, હેપી મકર સંક્રાંતિ.